અહીંયા નૂતન હાઈસ્કૂલ આવેલી છે, નાગણેજી માતાનું મંદિર છે, અહીંયા ભૂલ છે, ગાયો છે, સ્કૂલના નાના નાના બચ્ચા છે, ગાયો રખડતી છે, એ બચ્ચાઓને કોઈ વાર મારે છે, કોઈ તકેદારી રાખવા વાળો જ નથી, ના નગરપાલિકા વાળા ના મેમ્બર, બરોબર ને આ લોકો એ ધ્યાન કઈ આપતા નથી ને આ સાફ સફાઈ અહીંયા કચરા નાખવાનો કોઈ એ જ નહીં, બહાર કચરો નાખે તો સારું. પાલનપુરના વોર્ડ નંબર 4 દરેક કોર્પોરેટરને જાણ થયા પછી પણ એનો કોઈ નિકાલ નથી. આથી 3 થી 4 મહિના સુધી આ અનાજ હાલત છે. એક દિવસ એવું નથી કે જે કીચડ પાલનપુર સલેમપુરામાં ના હોય ને પાલનપુરના હરેક કોંગ્રેસના કોર્પોરેટર જે પેનલ આખી ચૂંટાઈને 4 કોર્પોરેટરોને આપણે જાણ કર્યા છતાં પણ કોઈ એનો ઉકેલ નથી. એના પછી મીડિયા દ્વારા આપણે એનું કોઈ ઉકેલ આવે, એનો કોઈ પાલનપુર નગરપાલિકા એનો કોઈ ઉકેલ લાવે તાત્કાલિક. ને અહીંયા પાલનપુરમાં રોજના 100 થી 200 માણસ 2-3 સ્કૂલોના બાળકોનો રોજનો અવર જવર હોવા છતાં 1-2 મસ્જિદોનો અવર જવર છતાં કોઈ એનો કોઈ નિકાલ આવ્યો નથી. પાલનપુરના 4 કોર્પોરેટર ઉભરાય છે અને ગંદુ પાણી બહાર નીકળે છે અને બધા ગયડા માણસો બધા પડીને હેઠા પડે છે. બધા 12 મહિને કોઈ ગટર સાફ કરવા નહીં આવ્યું અને 24 કલાક કિચડે 24 કલાક રોડ પર કિચડ. 12 તારીખે અરજી આપી પણ એનો ઉકેલ કર્યો નથી. બરોબર, મસ્જિદના માણસોને આવવા જવા માટે તબલો પડે છે, રોડ પરથી પડે છે બજારા, કોઈ જાતનો ઉકેલ નથી કરતા આ લોકો. હા, લગભગ 6 મહિનાથી આવું હેડે છે. 6 માસથી પાણીની પાઇપો તૂટી ગઈ પણ કોઈ જોગતું નથી. અરજી આલી થાક્યા પણ કોઈ પાણી કરવા આવતું નથી અને પાણી બહાર ખરાબ પાણી આવે છે અને અમારા પાણી પીવામાં આવે છે. બીમારી થાય તો તમારા માથા આવશે. રોજ અમારે તકલીફ કેટલી પડે છે અડવાની.